નીલકંઠ વર્ણી વન વિચરણ વખતે ફરતા ફરતા સીમર ગામમાં પધાર્યા. ગામની દક્ષિણ બાજુ સૂર્યકુંડ છે. તે કુંડમાં સ્નાન કર્યું. પછી ધર્મશાળામાં પધાર્યા. ત્યાં એક લોભી વણિક આવ્યો. પગે લાગીને બેઠો. પ્રભુના ચરણમાં 16 ચિહ્ન જોયા ને નક્કી થઈ ગયું કે આ બાલાયોગી પરમેશ્વર છે. તેને ભોજન જમાડું, સેવા કરું ને રાજી થશે તો મને વરદાન માગવાનું કહેશે તો હું ખૂબ દ્રવ્ય માગીશ અને લીલા લહેર કરીશ. બ્રાહ્મણ પાસે રસોઈ બનાવરાવી. પછી પ્રભુને જમવા બોલાવ્યા. પ્રભુ શાલિગ્રામને ભોજન ધરાવીને પછી પોતે જમ્યા. પ્રભુએ કહ્યું, ભક્તરાજ, તમે અમને ખૂબ ભાવથી જમાડ્યા છે. અમે રાજી થયા છીએ. બોલો, આપણી શું ઈચ્છા છે? જે માગો તે આપો. વણિક રાજી થઈ ગયો. બોલ્યો, હે પ્રભુ, મને અઢળક ધન આપો અને મારું દારિદ્ર્ય કાપો. પૈસાની આશાથી મેં તમારી સેવા કરી છે. પ્રભુ કહે છે, ધન સંપત્તિ નાશવંત છે. ગામ ગરાસ, ધન, માલ, મિલકત, લૌકિક વસ્તુમાં સુખ નથી. શાશ્વત સુખ માગો. ધનની આશા મૂકી દો ને પ્રભુના અક્ષરધામમાં અવિનાશી સુખ છે તેની આશા રાખો. ભગવાનનું ધામ અવિચળ અને અખંડ છે. અપાર સુખ છે. ત્યાં કોઈ પ્રકારનું દુઃખ નથી. આદિ વ્યાધિ ને ઉપાધિ નથી. કામ, ક્રોધ, ઈર્ષ્યા, અદેખાય કે કુસંગ, કલેશ અને વેરઝેર નથી. ત્યાં કોઈ માયિક વસ્તુ નથી. સર્વે દિવ્ય ને ચૈતન્ય વસ્તુ છે. સ્ત્રી પુરુષ એવો ભેદ નથી. તે ધામમાં માયાની કોઈ ગંધ નથી, કોઈ આવરણ નથી. તે ધામને પામ્યા પછી ક્યારેય પાછું આ લોકમાં આવવું પડતું નથી. જેને નિગમ સદૈવ નેતિ નેતિ કહી પોકારે છે. ખૂબ સમજાવ્યા, પણ માયાનો કચરો બહુ અંતરમાં ભરાણો હતો, તેથી સાચી વાત સમજાણી નહીં. વણિક કહે છે, ધન હોય તો યજ્ઞ યાગ કરી શકાય. ધન હોય તો જગતમાં મોટાઈ ગણાય. ધન હોય તો જલસા કરાય. ધન હોય તો સુખ સાહેબીમાં રંગબેરંગી કિંમતી વસ્ત્રો પહેરીને, દાગીના પહેરીને વટથી ફરાય. સારા સારા મેવા મિષ્ટાન જમવા મળે. દ્રવ્યમાં ખૂબ સુખ છે. મને ખૂબ દ્રવ્ય આપો. માયાના કીડાને માયામાં મજા આવે છે. આપણને વિચાર થશે કે પૈસા માગ્યા એમાં શું ખોટું છે? ખોટું નથી તો સારું પણ નથી. પૈસા બંધનકારી નથી, પણ પૈસામાં રહેલી જે આપણી આસક્તિ છે તે બંધનકારી છે. ખૂબ આસક્તિ ન રાખવી જોઈએ. પુરુષાર્થ કરતા જે મળે તેમાં સંતોષ રાખવો અને આવક પ્રમાણે અવશ્ય ધર્માદો કરવો તો આપણી કમાણી લેખે લાગે ને પરલોકનું ભાતું બંધાય. ખૂબ સમજાવ્યો, પણ કોઈ પ્રકારે તે વણિક સમજ્યો નહીં. પ્રભુએ કહ્યું, તમે ચિંતા ન કરો. તમારી સહેલાઈથી આજીવિકા ચાલશે. તમારો વ્યવહાર સારો ચાલશે. તમે અમને જમાડ્યા છે, તેના પુણ્યથી તમને અન્ન વસ્ત્રની કોઈ ખોટ નહીં રહે. આશીર્વાદ આપી પ્રભુ ત્યાંથી ચાલતા થયા. તે ગામ સીમર પધાર્યા. ત્યાંથી જંગલને પાવન કરતા કરતા ચાલ્યા તે તુલસી શ્યામ પધાર્યા. ત્યાં ઠંડા અને ગરમ 2 પ્રકારના કુંડ છે. તેમાં સ્નાન કર્યું. થોડા દિવસ ત્યાં રોકાયા છે. પંચતીર્થી કરતા ગુપ્ત પ્રયાગમાં પધાર્યા. ગુપ્ત મહાદેવના દર્શન કર્યા. બાજુમાં એક રાયણનું વૃક્ષ હતું. તેના નીચે વૃક્ષના થડને ઓઠીંગણ દઈને પગ ઉપર પગ ચડાવીને બેઠા. મંદિરના પૂજારીને થયું, આ બટુક બ્રહ્મચારી સાધારણ મનુષ્ય નથી, પણ કોઈ મહાન પુરુષ લાગે છે. જમવા માટે ભોજન આપ્યું. પછી પૂજારી પાણી ભરવા માટે જાય છે. ત્યારે પ્રભુએ પૂછ્યું, પાણી ક્યાં ભરવા જશો? પૂજારીએ કહ્યું, બાજુમાં ઉના ગામ છે, ત્યાંથી પાણી લાવીએ છીએ. અહીં પાણી ખારું છે. પ્રભુએ કહ્યું, આ જગ્યાએ ખોદો, અહીં પાણી સરસ મજાનું મીઠું નીકળશે. પૂજારીએ કહ્યું, બટુક બ્રહ્મચારી, અહીં પાણી ખારું છે. વર્ણીએ કહ્યું, તમે પ્રભુ ઉપર વિશ્વાસ રાખી ધરતીમાં ખોદકામ ચાલુ કરો, ચોક્કસ પાણી મીઠું નીકળશે. ધરતીમાં ખાડો ખોદ્યો તો ઠંડુ મીઠું સાકર જેવું પાણી નીકળ્યું. તુરંત કુંડ ભરાઈ ગયો. હજુ સુધી કુંડ પાણીથી છલકે છે. તેની નદી ચાલી જાય છે. આવો પ્રતાપ જોઈ પૂજારી દરરોજ નીલકંઠ વર્ણીને પ્રેમ ભાવથી જમાડે ને જ્ઞાન ઉપદેશ સાંભળે. પ્રભુ ગુપ્ત પ્રયાગમાં 1.5 માસ રહ્યા છે. આશા રાખું છું કે આ નીલકંઠ ચરિત્ર સાંભળીને આપને ખૂબ જ આનંદ થયો હશે. વિશેષ આવા ચરિત્રો સાંભળવા માટે હિન્દુ ગોડ લાઈફ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો.
જય શ્રી સ્વામિનારાયણ.